પડતો નથી. જે સળગાવા ગયા છે દેવતાને ઓલવાઈ જવું પડે. એટલા માટે અક્ષર જીવનદાસ સ્વામીએ પોતાની સરસ પંક્તિમાં કીધું કે જગ મેં વૈરી કોઈ નહીં, જગ મેં વૈરી કોઈ નહીં, જો મન શીતળ હોય આપા મેટી ખેલીએ તો દયા કરે સબ કોઈ. જગતમાં કોઈ કોઈનો શત્રુ નથી, કોઈ વૈરી નથી. જો મન શીતળ હોય, મન ઠંડુ હોય તો કોઈ કોઈનો વૈરી નથી. ધર્મદેવ બધું જ સહન કરે છે. દરિયામાં વરસાદ વરસે, એ ઢોરાના પોદડા જાય, પશુઓ પક્ષીઓ બધો કચરો, ઝાડ કાંટા પથરા, સમુદ્રમાં બધું જાય, પણ સમુદ્ર કોઈ દી ફરિયાદ કરવા આવ્યો નથી. સમુદ્રનું જેવું જેનું અગાધ હૃદય છે એવા ધર્મદેવ લોકોના તિરસ્કારને સહન કરી લે છે. અપમાનના શબ્દો પચાવે છે, ખોટા ખોટા આક્ષેપો નાખે છે, નથી કર્યું અને કર્યું એવી રીતે કહેવડાવી અને બદનામ કરે છે. છતાંય પણ ધર્મદેવ ધીરજ રાખી છે. ધર્મદેવે પોતાના ઘર સ્થળાંતરિત કરતા હોય છે. હમણાં મુંબઈથી આપણા હરિભગતનો પરિવાર કે અમે જ્યાં રહેતા હતા ત્યાં વાતાવરણ બહુ ગંદુ હતું, એટલે અમને ઉવાથી ધંધા બદલાવીને પણ સ્થળાંતરિત થવું પડ્યું. શ્રીજી મહારાજની પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે જે દેશમાં રહેવાથી ધન લાજ આબરૂ જાય એવું હોય તો પોતાનું વતનનું ગામ હોય તો છોડીને બીજી જગ્યાએ સુખેથી રહેવું, હરિભજન કરવું. ધર્મદેવ આવા કંઈક વિચાર કરે છે. ધર્મદેવ સમજે છે કે જેવી વ્યક્તિ એવી વ્યક્તિનો વ્યવહાર હોય છે. વૃક્ષ વચન અરુમિશ્રિત નિંદા, તીન કરી બુધ કુમારત મંદા. વૃક્ષ વચન અરુમિશ્રિત નિંદા, તીન કરી બુધ કુમારત મંદા. વૃક્ષ વચન અરુમિશ્રિત નિંદા, તીન કરી બુધ કુમારત મંદા. વક્તા પાપ ગ્રહણ અધિકારી, વક્તા પાપ ગ્રહણ અધિકારી, વક્તા પાપ ગ્રહણ અધિકારી, વક્તા પાપ ગ્રહણ અધિકારી. ક્ષમાવાન ચકત સુવિચારી, ક્ષમાવાન તીન કરી બુધ કુમારત મંદા. સવચન અરુમિશ્રિત નિંદા, તીન કરી બુધ કુમારત મંદા. બલ મૂર્ખ જીવન કો દંડ જોર કહયત રાજન કો. સાબલ મૂર્ખ જીવન કો દંડ જોર કહયત રાજન. સેવા બલ વિન તન કો જાનો, સેવા બલ વિન તન કો જાનો.
સેવા બલ વિન તન કો જાનો, સેવા બલ વિન તન કો જાનો, સંતન કો બલ ક્ષમા પ્રમાનો, સંતન કો બલ ક્ષમા પ્રમાનો, સંતન કો બલ ક્ષમા પ્રમાનો, સંતન કો બલ ક્ષમા પ્રમાનો. મંદ બુદ્ધિ વાળો વ્યક્તિ સજ્જન વ્યક્તિની હંમેશા નિંદા જ કરતો રહ્યો છે. કઈ રીતે? વૃક્ષ વચન, કઠોર વાણી, મેણા, આક્રોશ વચનથી અને સાથે સાથે નિંદા. આવી રીતે બુદ્ધિશાળી પુરુષ ઉપર સંહાર કરતો હોય છે, એને મારતો હોય છે, હેરાન કરતો હોય છે. ભલે હાથ ન લગાડે, પણ માણસ આજે મોઢામાંથી એવી વાણી બોલી શકે છે કે સામે ઉભેલો માણસ ચીરાઈ જાય ઉભો ઉભો, એવી વાણી બોલી શકે. મિશ્રિત નિંદા. વક્તા પ્રાપ્ત ગ્રહણ અધિકારી, જે બોલનારો છે, બીજાને દૂષિત કરનારો છે, એ પાપનો અધિકારી છે. અને જે એ વાતાવરણને સહન કરી જાય, એ પોતામાં પાપ હોય તો પણ એ છૂટી જાય. સારો વિચાર કરનારો. આ જગતમાં હિંસા કરવી એ મૂર્ખ જીવનું બળ છે. દંડથી જે પોતાનું બળ બતાવવું એ રાજાનું બળ છે. જ્યારે વિનય વિવેકી માણસનું બળ તો કે સેવા કરવી એ વિનય માણસનું બળ છે. અને સંતનું બળ કયું તો કે ક્ષમા, એ જ સંતનું બળ છે. ધર્મદેવ વિચારે છે કે આપણું બળ તો ક્ષમા રાખવી, સહન કરવું, અને કદાચ દુનિયા અમારી નિંદા કરે એમાં અમારું કાંઈ જાતું નથી. નિંદા હમારી જો કરે મિત્ર હમારા સોય, બિન સાબુ બિન પાણી છે મેલ હમારા દો. નથી આબુ, નથી પાવડર આપવો પડતો, નથી પાણી આપવું પડતું, આપો આપ આપણા પાપને ધોઈ નાખતો હતો, છોને ધોતો. ધર્મદેવ ધીરજ રાખીને સહન કરે છે, પણ મનમાં એમ વિચાર થાય છે કે આપણા પરિવારને સાચવવો જોઈશે. એટલે છપૈયાને છોડીને અયોધ્યામાં ગયા છે. અયોધ્યામાં પણ એવું જ વાતાવરણ મળ્યું છે. અયોધ્યા પોતાના દીકરાને રાખી હવે કંઈક આગળ વધું આવો વિચાર કર્યો છે. બંને પતિ અને પત્ની ક્યાંય મચક નથી મારતા, ત્યારે નમતા નથી. હંમેશા દ્રૌપદી જેમ સહન કર્યું, યુધિષ્ઠિરોએ જેમ સહન કર્યું, યુધિષ્ઠિર ઇત્યાદિ પાંડવોએ જેમ સહન કર્યું, દુશાસન ઇત્યાદિ દુષ્ટો દ્વારા કેટલું કેટલું એને સહન કરવું પડ્યું છે, છતાંય પણ પોતાના જીવનમાં ક્યારે રડ્યા નથી. તમે જુઓ, ભગવાન કૃષ્ણ આપણું પૃથ્વી ઉપર પધાર્યા, જન્મ થયો તેદીથી માંડીને, જન્મ થયો તેદીથી માંડીને અંતર્ધાન લીલા સુધી આખી જિંદગી ફાઇટિંગ સિવાય કાંઈ નહીં. છતાંય બાળ લીલા કરતી વખતે પણ કોડા આવ્યા જ કરતા હતા. વ્રજની છોડીને પાછા આવ્યા અહીંયા મથુરામાં, તો પેલું જ પરાક્રમ મામાને ઉડાડવો પડ્યો. એના પછી મામા મર્યા પછી તો એનું વેર વાળવા માટે કેટલા આવ્યા. એમાં જેને જેને મારતા ગયા એ એના મિત્રો વેર બદલો દેતા જ ગયા. છેલ્લી અવસ્થા સુધી પણ ભગવાન પાછા ન હટે. લગ્ન કરવા તો લડાઈ કરીને લગ્ન કર્યા લ્યો. આખી જિંદગી ફાઇટિંગ, પણ ક્યાંય પોતાના જીવનની સમસ્યાની ફરિયાદ લઈને ગયા નથી, પોતે જ લડી લીધું છે. એમ ભક્તજનો, આપણા જીવનની સમસ્યાઓનો ઉકેલ આપણે જ કરવો રહ્યો, અને આપણે જ કરીએ તો જ વિજય મેળવી શકીએ. અને બીજા કોક કે એ પ્રમાણે કરતા જઈએ તો પાછા ફસાતા જઈએ. ધર્મદેવ ક્યાંય નમતા નથી. હે નાનમીએ વિઘ્નોની સામે નાનમીએ, નાનમીએ વિઘ્નોની સામે નાનમીએ, હે અણનમ પાણી ઉભા રહીએ, વિઘ્નોની સામે નાનમીએ, વિઘ્નોની
વિઘ્નોને જીવનનો ક્રમ ગણી લઈએ, વિઘ્નોને જીવનનો ક્રમ ગણી લઈએ, શક્તિવર્ધનનું સાધન ગણી લઈએ, શક્તિવર્ધનનો સાધન ગણી લઈએ, વિઘ્નોના વિઘ્ન બની આગળ વધીએ, વિઘ્નોની સામે ના નમીએ, વિઘ્નોની સામે ના નમીએ. આફતને જીવનની જાફત સમજીએ, આફતને જીવનને જાફત સમજીએ, દુઃખોને જીવનમાં સ્નેહે સ્વીકારીએ, દુઃખોને જીવનમાં સ્નેહ સ્વીકારીએ, ભાવય અને પ્રેમ સદા હૈયે ધરીએ, વિઘ્નોની સામે ના નમીએ, ઓ વિઘ્નોની સામે ના નમીએ, ના નમીએ, ના નમીએ, ના નમીએ, ના નમીએ, વિઘ્નોની સામે ના નમીએ, વિઘ્નોની સામે ના નમીએ, વિઘ્નોની સામે ના નમીએ. ધર્મદેવની કથા એ સૂચવે છે, વિઘ્નોને સામે ક્યારે પણ નમીએ નહીં, અણનમ બની ઊભા રહીએ, સમસ્યાને સામને ઊભા રહીએ. વિઘ્નો એક જીવનનો અનુક્રમ છે. વિઘ્ન વિનાની કોઈની જિંદગી નહીં હોય. ઊંટિયા માથે બેસો એટલે લોડા આવે આવે ને આવે. એમ સંસાર જેને માંડ્યો, સંસારમાં જેને જન્મ લીધો, એ ભલે પશુ હો કે પક્ષી, માનવ હો કે મુનિ, એને માટે તો રોદા આવવાના છે ને છે. પણ વિઘ્નો એક શક્તિને વધારવા માટે, શક્તિને જાગૃત કરવા માટે એક સાધન છે, સમજી લો. માણસના જીવનમાં વિઘ્નો આવે, ભૂલો આવે ત્યારે સમજવું કે આ ચિનગારી છે, ચેતવણી છે, જાગી જાઓ. હવે ફરીવાર આવી ભૂલ ન થાય. વિઘ્નોના વિઘ્ન બની આગળ વધીએ. ફરીવાર વિઘ્ન આપણા સામે ન આવે એવા ટટાર થઈને મનોબળ મજબૂત રાખીએ, ભગવાનને ભેળા રાખીએ, સંસ્કારને સાચવીને આગળ વધીએ. વિઘ્નો નહીં આવે. આફત, જીવનની આફત એ જાફત એટલે કે કસોટી છે. દુઃખોને જીવનમાં પ્રેમપૂર્વક સ્વીકારો, ભાવ અને પ્રેમથી હૈયામે એને ધારો. દુઃખોને દુખી કરી હસતા જઈએ, વિઘ્નોને સામે ના નમીએ. દુશ્મનને દોસ્ત કરી કામે લગાડીએ. આપણો જે દુશ્મન હોય એની સાથે એવો પ્રેમીલો વ્યવહાર કરો કે એને વેર રાખવું હોય તો આપણી સાથે વૈર રાખી શકે નહીં. અગવડમાં સગવડ સમજી લઈએ. જ્યાં જેવું ત્યાં તેવા થઈ જઈએ. નહીં તો કહેશે આ સગવડ નથી ને આ સંભાર ન રાખીને આ ઠેકાણું નથી, તો સગવડમાં જ તમે દુખી થઈ જાઓ. એટલે આ સંસારમાં જીવનના સંગ્રામમાં સમજી લેવું કે સિપાહી બનીને આપણે રહેવાનું છે. કદાચ ચડ્યા, ક્યારેક પડ્યા પણ ખરા, પણ બેસીને રડવાનું નથી. જીવન એક વિઘ્નોથી ભરેલી માર્ગમાં ક્યારે પણ વિઘ્નો આવે નહીં એવું ક્યારે બનવાનું નથી. અયોધ્યાનો ત્યાગ કરી ધર્મદેવ એ વિઘ્નમાંથી બચવા માટે ક્યાંય રડ્યા નથી, કોઈની આગળ હાથ જોડ્યા નથી, પ્રયાસ કર્યા છે. પ્રયત્ન ચોક્કસ કરવા જોઈએ, પણ નિરાશ થઈને બેસવાનું નથી. અને ત્યાંથી કાશી ગયા છે. કાશીમાં પણ એ જ પરિસ્થિતિ સર્જાણી છે. ત્યાંથી ગુપ્ત રીતે પ્રયાગમાં ગયા છે. ત્યાં તીર્થવિધિ કર્યો છે. તીર્થવિધિ કરીને ત્યાં જ્યાં રોકાયા છે ત્યાં એક મહાપુરુષ, મહાતપસ્વી
વૈષ્ણવોના આચાર્ય એવા રામાનંદ સ્વામી મળ્યા છે એમને. પ્રતાપસિંહ પ્રશ્ન કર્યો છે કે રામાનંદ સ્વામી એ કોણ છે, કોના શિષ્ય છે? આ વિસ્તારપૂર્વક મને કથા સંભળાવો. કે જેને ધર્મદેવ મળ્યા પછી એને ગુરુ તરીકે સ્વીકાર્યા, એના કહેવા પ્રમાણે શિષ્ય થઈને રહ્યા, એની આજ્ઞા પ્રમાણે જીવન જીવ્યા તો આબાદ જીવન જીવી શક્યા. તો એ ગુરુ રામાનંદ સ્વામીનો પરિચય મને આપો કે એ કોણ હતા, કોના શિષ્ય હતા, ક્યાંનો નિવાસ હતો, આ પૃથ્વી ઉપર આવીને એને શું શું કર્યું. ત્યારે રામાનંદ સ્વામીના જીવનનો એમને પરિચય આપ્યો છે. સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, અયોધ્યામાં પવિત્ર બ્રાહ્મણ કશ્યપ ગોત્રી ઋગ્વેદી આસ્વાલન જેની શાખા છે એવા અજય વિપ્ર અને સુમતિ માતા, એમના થકી એમનો જન્મ થયો. આજે જન્મ થયો છે ત્યારે સારું એ વાતાવરણ દિવ્ય બની ગયું છે. શ્રાવણ વદ ગોકુળ અષ્ટમીનો દિવસ છે. મોટા પુરુષ જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે આવા પસંદ કરેલા દિવસોમાં જ આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે, અને પસંદગીના દિવસોમાં જ આ જીવન લીલાને સંકેલતા હોય છે. સ્વતંત્ર પુરુષો છે. આ ખુદ ઉદ્ધવનો અવતાર છે. પિતાએ જાત કર્મ સંસ્કાર કરી બ્રાહ્મણોને દાન આપ્યા છે. 12મા દિવસે નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો છે. સદાયને માટે રમણ કરતા હોવાથી રામ એવું નામ રાખવામાં આવ્યું છે. રામ શર્મા તરીકે એનું નામ થયું છે. બાલચંદ્રની પેટે વધવા લાગ્યા છે, મોટા થવા લાગ્યા છે. માતા પિતાને આનંદ આપે છે, ગ્રામવાસીઓને પણ આનંદ આપે છે. અને આમ કરતા કરતા મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા. અને હવે એ રામ શર્માએ વિચાર કર્યો કે મારે હવે ઘરનો ત્યાગ કરવો છે. જેમ ઘનશ્યામ પ્રભુએ 8 વર્ષની અવસ્થાએ નિર્ણય લીધો કે બસ ઘરનો ત્યાગ કરી સમાજના કલ્યાણ માટે હું નીકળી જાઉં, એવો જ વિચાર આજ રામ શર્માએ કર્યો છે. પણ નાનકડા છોકરાને કોણ રજા આપે? ઈચ્છા દર્શાવી છે, મારે યાત્રા કરવા જવું છે. દીકરા, હજી તું નાનો છે, યાત્રા કરવા લાયક નથી, હજી મોટો થાય પછી યાત્રા કરજે. તો હવે મારે યાત્રા તો પછી થશે, પણ અભ્યાસ તો કરવો જોશે. ભણવા માટે મારે કાશીએ જવું છે, મને રજા આપો. રજાની માંગણી કરી છે, પણ નાના કોમળા બાળકને ક્યાં પારકા પ્રાંતમાં મોકલી દેવો, શું એની ખાવા પીવાની વ્યવસ્થા? એટલે વિચાર કરતા હતા. વિચાર પોતાનો મૂક્યો છે, અને તે વખતે માતા પિતાએ તે બાબતમાં પણ ના પાડી છે. ત્યારે પૂછ્યું છે, તાતને માતને જોડી પ્રાણ આપો અમને આજ્ઞા, હું ભણું વેદ પુરાણ. કરવા દ્વારિકાની યાત્રા દેખવા દેશ પ્રદેશ, એવી ઈચ્છા ઉર્માઈ મારે વર્તે છે અહોનીશ. આવી જ્યારે વાત કરી ત્યારે મા બાપે ના પાડી છે. અતિ આગ્રહ સેવ્યો છે, મને રજા આપો ને આપો, હું ભણવા જાઉં, ભણીને યાત્રા કરી આવું. અતિ આગ્રહ ભરી વાત જ્યારે કરી છે ત્યારે માતાને મૂર્છા આવી ગઈ છે કે દીકરો એક જ નાની અવસ્થામાં આવી હઠ પકડે, મૂકીને શું જતો રહેશે? માતાને આઘાત લાગી આવ્યો છે. કેળના ઝાડમાં હથેલો થયો હોય, થાંભલીનો ટેકો દીધો હોય, પૂરો વજન આવી ગયો હોય, અને એ અવસરે થાંભલી ભાંગે, થાંભલી ભાગતાની સાથે કેળનો થંભ પણ ભાંગ્યા વિના રહે નહીં. એવું જ બન્યું છે. માતાનું પૃથ્વી ઉપર ઢળી પડ્યા છે. દીકરા, એ દીકરા, તું ચાલ્યો જઈશ અમને મૂકીને? તમારા જતા અમારા પ્રાણ આ શરીરમાં રહેશે કે કેમ? પુત્ર તમે નાનકડા બાળ, નવ દેખ્યું ને સુખ દુઃખ, કોણ તમને તે જમાડશે, જ્યારે જ્યારે લાગશે વળી ભૂખ. પુત્ર, તમે હજી નાનકડા છો,
સુખ અને દુઃખનો તમને અનુભવ નથી. જમવા ટાઈમે તમને રાંધી તૈયાર કરીને કોણ જમાડશે? અરે તમે જંગલમાં જાશો, વાઘ, વરુ, ભયંકર પ્રાણીઓ, તેને તમને બીક લાગશે, તમને ખાઈ જશે. માટે ઘરે જ રોકાઓ બેટા, આગ્રહ ન કરો. ત્યારે રામ શર્માએ કેવા શબ્દોથી માને કહ્યું છે? શ્રી રામ કહે માં સાંભળો, મારે જાવું છે જરૂર, રાખ્યો તમારો નહીં રહું, મારું અંતર છે આતુર. હે માં સાંભળી લ્યો, મારે 1, 2 ને 3 વાર જાવું છે અને જાવું છે. તમારો રાખ્યો હું રોકાઈશ નહીં, મારું જવા માટે અંતર આતુર છે. એટલે માએ વિચાર કર્યો કે દીકરો રોકાશે નહીં, એટલે છેલ્લી એક ઈચ્છા દાખવી છે. દીકરા જાવું હોય તો તને હું નહીં રોકી શકું, પણ દીકરા મારી એક છેલ્લી ઈચ્છા, છેલ્લી વાર મારા હાથનો રોટલો જમીશ, એટલી વાર ઘરે રહીશ કે નહીં રહે? તમારા વિના હું કેમ જીવીશ? તમે આંથણાની આંખ છો, અમારા કેવા ભાગ્ય. એમ કહીને ફરીવાર લડથડી પડ્યા છે. રામ શર્માએ માને ધીરજ આપી છે. માં, તારી છેલ્લી ઈચ્છા હું ચોક્કસ પૂર્ણ કરીશ. તું રસોઈ બનાવ, હું જમી લઉં તારા હાથનું છેલ્લું. જમ્યા, પણ માયાનું બંધન એ રામ શર્માને આડું આવી શક્યું નથી. જમતાની સાથે નિર્મોહી એવા રામ શર્મા ઘરનો ત્યાગ કરીને નીકળ્યા છે. તીર્થયાત્રા કરતા કરતા આત્માનંદ ગુરુ મળે છે. નિરાકાર તેજનું દર્શન થાય છે. પ્રશ્ન કર્યો છે, મને સાકાર સ્વરૂપના દર્શન કરવા છે. ગુરુએ એમ કીધું કે તેજ છે એ જ ખુદ ભગવાન છે. હે, ભગવાન તો સદાય નિરાકાર છે. જે સાકારનો ઉપાસક હોય અને એને માટે નિરાકાર ભગવાન કહેવામાં આવે, એને ખૂબ આઘાત લાગે. આશા હતી કે આ ગુરુ સાક્ષાત પ્રગટ ભગવાનના દર્શન કરાવશે. પેલા આશરો આપ્યો હતો કે તમારા મનોરથો પૂર્ણ થશે, પણ હવે એમ કહે છે કે તેજ રૂપ ભગવાન છે. ખૂબ આઘાત લાગ્યો છે. પૃથ્વી ઉપર ઢળી પડ્યા છે. સભાન થતા ગુરુને કીધું છે કે ગુરુ મહારાજ તમને વંદન. ગુરુ કે કેમ? અહીંયા રહ્યો, તમારી ઈચ્છા પૂરી થઈ જશે. આવડો મોટો આશ્રમ છે, આ આશ્રમની જબરી આવક છે, આ આશ્રમનો બહુ મોટો મોભો છે, કારણ કે આ આશ્રમની નીચે ઘણા બધા શિષ્યો સંકળાયેલા છે. માટે તમે કહેતા હો તો આજથી તમને આ ગાદી સોંપી દઉં, આ ચાવીનો જુડો તમને સોંપી દઉં, પણ ભલા થાવ, રોકાઈ જાવ. કારણ કે આત્માનંદ સ્વામી ઘણાયને યોગ શીખવાડ્યો, પણ આવા શિષ્ય કોઈ તેજસ્વી મળ્યા નહોતા. અને આ શિષ્ય મારું નામ રોશન કરે એવો છે એવી આશા હતી, પણ આજે એ શિષ્ય જવા તૈયાર થયા છે. રામાનંદ સ્વામી એ આત્માનંદ સ્વામીને ગુરુનો ત્યાગ કરી નીકળી ગયા છે. શ્રીરંગ ક્ષેત્રમાં ગયા છે. ત્યાં ગયા છે પ્રપન્નામૃત ગ્રંથ એનું અધ્યયન કરતા, વૈષ્ણવોની સાથે રહેતા અને રામાનુજાચાર્ય સ્વપ્નમાં દર્શન દીધા છે. દીક્ષા પ્રાપ્ત થઈ છે અને ભલામણ કરી છે, અહીંયા રહેજો, કદાચ તકલીફ થાય તો તમે આ સ્થળ છોડીને ચાલ્યા જતો. દીક્ષા આપી છે, 2 મંત્ર આપ્યા છે. તમને ભગવાન સાક્ષાત લક્ષ્મીનારાયણ ભગવાન દર્શન આપશે, આવું વચન આપ્યું છે. અને વચન પ્રમાણે ભગવાન રામાનુજાચાર્ય અદૃશ્ય થયા, જાગ્યા, સ્વપ્ન સાચું, અને એ પ્રમાણે વર્તવા લાગ્યા. પરિણામે ટૂંક સમયમાં ભગવાન લક્ષ્મીનારાયણના દર્શન થયા. દિવ્ય શક્તિ ઓજ પોતાના શરીરમાં વ્યાપ્યો છે. લોકો આકર્ષાયા છે. અનેકને મોક્ષો દીક્ષા આપી છે અને અનેક લોકોને પણ દર્શન થયા છે. એટલે બધા જ એમના શિષ્યો બની ગયા છે. જૂના ગુરુ છોડી દીધા, રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. ઈર્ષા થઈ, રામાનંદ સ્વામીને ડારા ડફારા કરવામાં આવ્યા. તું કાલો કાલ ભાગી જા, નહીં તો કાલે સવારે દીઠો તો માર્યા વિના છોડીશ નહીં. એટલે રામ શર્મા રામાનંદ સ્વામી વિચાર કર્યો કે અહીંયા રહેવામાં માલ નથી. એટલે રામાનંદ સ્વામી ત્યાંથી નીકળી વૃંદાવનમાં ગયા છે, આરાધના કરી છે, ભગવાને દર્શન આપ્યા છે. દર્શન આપીને મંત્ર આપ્યા છે અને સાથે શિખામણ આપી છે કે તમે સાક્ષાત ઉદ્ધવજી છો.
અને આ પૃથ્વી ઉપર આવ્યા છો, પળ જગાવવા માટે તમે આવ્યા છો, એટલા માટે હવે તમારા નામથી દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરો. ભગવાનની આજ્ઞા થઈ એટલે રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી છે, જે સંપ્રદાયમાં રહીને આપણે ભજન કરીએ છીએ. આ સંપ્રદાયનું નામ છે ઉદ્ધવ સંપ્રદાય. શ્રીજી મહારાજે પ્રવર્તાવ્યો કારણથી સ્વામિનારાયણ સંપ્રદાય થકી એ પ્રસિદ્ધ છે. સંપ્રદાયની સુંદર બંધારણ સ્થિતિ સત્સંગી જીવનમાં બતાવી છે, પણ સમય મર્યાદા છે એટલે એ બાબત અહીંયા સ્પષ્ટ નથી કરતો. પણ એ રામાનંદ સ્વામી પછી તો આ સંપ્રદાયની સારી એવી પ્રવૃત્તિ કચ્છ કાઠિયાવાડમાં, અને રામાનંદ સ્વામીનું પ્રિય સ્થળ આ ભોજ, વારે વારે સ્વામી આ કચ્છમાં આવતા કચ્છના ભક્તોને દર્શન દેવા માટે. અને જ્યારે મહારાજ પધાર્યા ત્યારે પેલો પત્ર પણ મહારાજે કચ્છનો પત્ર વ્યવહાર કર્યો. એવી અદ્ભુત આ કચ્છની ભૂમિ, એમાં આપણો જન્મ થયો, આવું ભાગ્ય છે ભક્તજનો. અને એ રામાનંદ સ્વામી વૈષ્ણવ આચાર્ય એ સંપ્રદાયની પ્રવૃત્તિ કરતા કરતા પ્રયાગ પવિત્ર ક્ષેત્રમાં ગયા છે. ત્યાં રામાનંદ સ્વામીને સાથે આ ધર્મ અને ભક્તિનું મિલન થયું છે. મહાપુરુષ જાણી એની સેવા કરવા લાગ્યા, સેવન કરવા લાગ્યા છે. અને રામાનંદ સ્વામીની સેવા કરતા અદ્ભુત આશ્ચર્ય તેજમાં ભગવાનના દર્શન થયા. મનમાં નક્કી કરી લીધું ગુરુ કરવા લાયક છે, શરણાગતિ સ્વીકારી અને રામાનંદ સ્વામી પાસેથી આ સંપ્રદાયની દીક્ષા ધર્મ અને ભક્તિએ લીધી અને સંપ્રદાયના નિયમો પણ આપ્યા. અને એમ કીધું છે કે આ સંપ્રદાયમાં મુખ્ય શિષ્ય તમે થશો, એમ ધર્મદેવ અને ભક્તિદેવીને કોલ આપ્યો છે. અને રામાનંદ સ્વામી એમ કીધું છે કે તમે પુરુષોના ગુરુ ધર્મદેવ તમે થજો અને બહેનોના ગુરુ ભક્તિદેવી થાય. આવી રામાનંદ સ્વામી એક સરસ દિવ્ય પરંપરા, અજોડ પરંપરા શરૂ કરી છે. અને એ ધર્મ અને ભક્તિ પાછા પરત છપૈયાની અંદર આવ્યા છે. છપૈયાની અંદર આવ્યા તો ખરા, પણ ત્યાં પણ જે જે ધર્મ ભક્તિને દુઃખ થયા છે વગેરે કથા, અને એ દુઃખમાંથી મુક્ત થવા માટે હનુમાનગઢ જઈ આરાધના કરી, હનુમાનજીની પ્રસન્નતાથી વૃંદાવન, ત્યાં ભગવાનનું દર્શન, વરદાન. અને ભગવાન આ બપોર પછીના કથા પ્રસંગમાં ધામધૂમથી એના જન્મોત્સવ ઉત્સવ ઉજવા છે. તો એ ઉત્સવને આપણે બપોર પછીની કથામાં માણીશું. અત્યારે સમય થતાં કથાને ભગવાનના નામઘોષની સાથે આ જગ્યાએ વિરામ આપીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહોદય શ્રી, સભામાં ઉપસ્થિત સદગુરુવર્ય સંતોમાં સનાતન સ્વામી, ઉત્તમ સ્વામી, પૂજ્ય સ્વયંપ્રકાશ સ્વામી આદિ સમગ્ર વિદ્વાન સંતો, સંગીતકાર સંતો, ભક્તો, સભામાં કથા શ્રવણ કરનાર સ્થાનિક કોડકી ગામના અગ્રેસર ભક્તજનો, વિદેશથી પધારેલા ભક્ત સમુદાય, બાર ગામથી કથા શ્રવણ કરવા આવેલા ભક્તો, શ્રી નારાયણદેવ યુવક મંડળ, માતાઓ અને બહેનો, બીજા દિવસમાં પહેલા સત્રની કથા અદભુત રીતે આપણે શ્રવણ કરી. ગઈકાલે સાંજની સભામાં દુર્વાસા મુનિએ શાપ આપ્યો કે તમે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો અને અસુરોના કષ્ટને પામો. એ અસુરોના કષ્ટને અનુભવ્યા ધર્મ અને ભક્તિ દેવીએ. શરૂઆતની કથામાં ધર્મદેવ ભક્તિ માતાનું આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયું. પછી એ પરણવાની કથા આવી. પછી દિવ્ય એના જીવનમાં કેટલીક સાંસારિક વિટમણાઓ અને અસુરોના ઉપદ્રવની કથા આવી. એમ કરતા કરતા ધર્મ અને ભક્તિને કંઈક ઠરવા જેવું ઠેકાણું મળ્યું હોય તો એ પ્રયાગરાજમાં જગતગુરુ રામાનંદ સ્વામીનો મિલન. જીવનમાં બધું જ મળે, સુખ સંપત્તિ, સત્તા, સંતતિ, શરીરની સાનુકૂળતા અને આરોગ્યતા, પણ જ્યાં સુધી સમજણ ન મળે, કોઈ સદગુરુ ન મળે, ત્યાં સુધી એની ઉણપ કોઈ પૂરી પાડી શકતું નથી. બધું જ મળવા છતાં સદગુરુની જો પ્રાપ્તિ ન થઈ હોય તો સંસારી હોય તો શું અને ત્યાગી હોય તો શું, એના જીવનમાં દિવ્યતા ના આવે, કાયમ શુષ્કતાનો જ એને અનુભવ કરવો પડે. વાલા ભક્તો, સત્સંગી જીવનના પહેલા પ્રકરણની કથા અદ્ભુત અને સાંભળવા જેવી કથા છે. મને એમ લાગે કે જે ભગવાનના માતા પિતા બન્યા એ માતા પિતાને લગ્નની કથા સતાનંદ સ્વામી જેવા સંત લખે અને સુવ્રત મુનિ જેવા ત્યાગી સંત એનું વિશ્લેષણ કરે અથવા એ કથા કહે. તમને એમ નથી લાગતું
કે યજ્ઞ અને લગ્નમાં ઘણો તફાવત છે. બધા માણસની મનની માન્યતા અલગ હોય, પણ ખરેખર તમને જો કહું તો યજ્ઞ અને લગ્ન એ બે શબ્દને પણ એકતા છે. યજ્ઞ અને લગ્ન એનો પ્રાસે સારો ભળે છે. યજ્ઞ અને લગ્ન એ બંને એક વ્યવહાર અને એક ધાર્મિક કર્મ નહીં કહું, પણ લગ્ન અને યજ્ઞ એ બંને એક વૈદિક પરંપરા છે અને એક ધાર્મિક સ્ટેજ ઉપર ઉજવાતા એ ઉત્સવો છે. જે યજ્ઞમાં આપણને આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે, એમ લગ્નમાં પણ એક આપણને જબરજસ્ત આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રની અંદર જો આવા લગ્નની કથા મને ને તમને જો સાંભળવા ન મળે તો નથી લાગતું કે કોઈ સમાજને આપણે સદુપદેશ આપી અને કોઈ વળાંક આપી શકીએ. આ કથા ધર્મદેવ અને ભક્તિ માતાના લગ્નની એટલા માટે છે કે સંસારમાં લગ્ન ક્યારેય અટકવાના નથી, ક્યારેય બંધ થવાના નથી, અને એ માત્ર વ્યવહાર નથી, ભગવાનની આજ્ઞા છે. પણ લગ્નમાં જોડાય એવું જે દાંપત્ય જીવન, એમાં જે પતિ અને પત્ની વચ્ચે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ એ ઉપદેશ કોની પાસેથી મળશે? દીકરીને એની માં કે એના પિતા તો ઉપદેશ આપે કે મારી દીકરી જ્યાં જાય ત્યાં સુખી થાય, પણ જ્યાં એનું ભાગ્ય હોય અને જે ઘરમાં એને રહેવાનું નક્કી થયું હોય અને એ જેના પુત્રવધુ થયા હોય એના સસરા સ્વયં એ પુત્રવધુને કેવો ઉપદેશ આપે. અને એ બાલ શર્માના હૃદયમાંથી નીકળેલા શબ્દો અને પોતાના ઘરમાં પોતાના પુત્રને ત્યાં પત્ની તરીકે આવેલા ભક્તિ માતા, એના પ્રત્યે કેટલો દિવ્ય ભાવ છે. એક દીકરી સમજી, એક ભારતની આર્ય નારી સમજી આવેલી જે આ દીકરી છે, એના દ્વારા જે કઈ સંતતિ ઉત્પન્ન થાય અને એના દ્વારા સમાજને સારો ઉપદેશ મળે, એના માટે કેટલી સરસ ભલામણ કરે છે. ધાર્મિકતા અને વ્યવહારિકતા, અને આવો ઉપદેશ દરેક ગ્રહસ્થ જો પોતાના ઘરમાં પુત્રની પત્ની તરીકે આવેલા પુત્રવધુ એના પ્રત્યે જો ભાવ રાખે અને એવો ઉપદેશ આપે, એટલી પાત્રતા જો સસરાના જીવનમાં હોય તો મને નથી લાગતું કે કોઈના જીવનમાં કઈ ઉપદ્રવ ઉભા થાય, કોઈના જીવનમાં કંકાસ આવે, કોઈના જીવનમાં કલહ કે કજિયા થાય. બિલકુલ બધા આ વિદાય લઈ જાય અને એ ગ્રસ્તનું ઘર દિવ્ય અને ભવ્ય બની જાય. ભક્તજનો, ભક્તિ અને ધર્મની કથા તો આપણે સાંભળી, પરંતુ ધર્મ અને ભક્તિ થકી પ્રગટ થનાર આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ એ બપોર પછી આ કથામાં પ્રગટ થવાના છે. અને બપોર પછીની કથામાં જ્યારે 6 વાગ્યાની આસપાસ ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થાય ત્યારે આપણે એ પ્રાગટ્ય ધામધૂમથી ઉજવવાનું છે. યંગસ્ટરો ગઈકાલથી જ એના તન થનગની રહ્યા છે. અમે કંઈક ઘનશ્યામને રાજી કરવા માટે રાસ લેશું, નૃત્ય કરશું અને વગેરે મટકી ફોડ કે પછી પુષ્પવૃષ્ટિ, એનાથી અમે ઘનશ્યામ જન્મોત્સવ ઉજવીશું. સંગીતકાર સંતો ભક્તો સરસ મજાના કીર્તન અને તબલાના તાલ વગેરે આપશે અને એની સાથે યુવાનોને દાંડિયા રાસ વગેરે રમવાનું છે. અને સૌ કોઈ ગ્રામવાસી ભક્તજનોને જન્મોત્સવનો લાભ મળે એટલા માટે કહું કે સમયસર જેમને જ્યાં જગ્યા મળે ત્યાં બરાબર વ્યવસ્થિત બેસી જવા વિનંતી, અને ઘનશ્યામ જન્મોત્સવનો આનંદ બધાઈને માણવાનો છે. આજે રાત્રે 9 કલાકે આજે ખાલી સ્ટેજ દેખાય છે ત્યાં આપણો આ કમ્પાઉન્ડની અંદર ચાલતું શૈક્ષણિક ક્ષેત્ર જે શ્રી કચ્છી લેવા પટેલ બાલ મંદિર કન્યા શાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી કોડકે લેવા પટેલ સરસ્વતી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતા બાળકો અને બાલિકાઓનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા રજૂ થશે. આ બાળકો કોઈ બહારના નથી, આ બાલિકાઓ કોઈ અતિ કલાકાર નથી, આપણા ખુદના દીકરાઓ અને દીકરીઓ છે. એ જેવા કાલાવાલા કરે ને કંઈ આપણી સામે પીરશે, એ ધાર્મિક બાબતો હશે અને કેટલીક સમાજને ઉપયોગી બાબત થશે, અને કાંઈ નહીં હોય તો એના નિખાલસ ભાવ તો ચોક્કસ હશે. એ નિહાળવા માટે સૌ ભક્તજનો આવી જજો સાંજે 9 વાગ્યે, અને બાળકોને પ્રોત્સાહન ખૂબ આપજો. આવી ખાસ હરિભક્તોને એક અમારા તરફથી અપીલ કરવામાં આવે છે. આવતીકાલે સવારના સમયનો સ્ટેજ
માત્ર શિક્ષણ પ્રવૃત્તિ માટે ખુલ્લો મૂકવામાં આવશે. કથા રેગ્યુલર શરૂ થાય એમાં નિમિત્ત પૂરતી આરતી કરી અને થોડીક જ મિનિટો સુધી આપણે કથા શ્રવણ કરીશું. કથા શ્રવણ કરવા અચૂક આવજો અને કથાને તરત જ વિરામ આપી અને જે આ રજત જયંતિ મહોત્સવ જે બોર્ડમાં લખેલો છે એ રજત જયંતિ મહોત્સવ અંતર્ગત આપણે એક એવું કાર્ય કરવાનું છે કે આપણે આપણા ગામમાં એક નવી સ્કૂલ આખી બાંધવાની છે. જે સ્કૂલની અંદર આશરે 50 રૂમોનો સમાવેશ થાય. ફૂલ ફેસિલિટી, સારી સગવડ અને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે, વિવિધ લક્ષી એવો પ્લાન ગ્રામવાસીઓએ દેશ વિદેશની સંમતિથી કર્યું છે. અને એ અંતર્ગત કેટલાક મહેમાનો આવશે. પટેલ સમાજમાંથી આર પટેલ સાહેબ આવશે. પટેલ સમાજના પ્રમુખ એ ખેમજીભાઈ હરજી એમની પણ ઉપસ્થિતિ હશે. શિક્ષણ મંત્રી આવશે. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી એ પણ જે કોઈ એની ઉપસ્થિતિ હશે એની સાનિધ્યમાં આપણે જે કંઈ વિચારો વ્યક્ત કરવાના હશે એ સાંભળીશું અને એમાં સૌ કોઈ ભક્તજનો પ્રોત્સાહન આપશે તો જોત જોતામાં આપણી એ સ્કૂલ ભગવાનની કૃપાથી ઊભી થઈ જશે. એ કાર્ય આવતીકાલે સવારના સમયમાં કરવાનું છે. આવતીકાલે સાંજના સમયમાં 27 તારીખની રાત્રિ એનો સાંસ્કૃતિક કાર્યક્રમ આપવા માટે ઋષભ આહિર નાના નાના બાળ કલાકાર છે. એમની પાસે ઘણી કળા છે, સ્પીચ આપવાની અને ગાવાની. ઉંમર તો 11 વર્ષ હજી માંડ પૂરા થયા છે, પણ એમના ભીતરમાં ભગવાનની કૃપાથી લોક સાહિત્ય, ગાવા માટેના ભજનો, કીર્તનો અને લોકગીતો, એમનો ઢાળ વગેરે ખૂબ સારો છે. ગાવાની કંઠની મુરકી અને મધુરતા એ સ્વતઃસિદ્ધ ભગવાને એને બક્ષી છે. એવા બાળ કલાકાર ઋષભ આહિરને સાંભળવા માટે 9 કલાકે અહીંયા અચૂક હરિભક્તો હાજર રહે, વહેલા પરવારીને આવી જાય. 9 ને ટકોરે બરાબર એક કાર્યક્રમ શરૂ થઈ જશે એમ કલાકાર પણ કહે છે. અને કલાકાર આવતીકાલે સાંજની સભામાં લગભગ વહેલા આવી જશે અને આપને મળશે પણ ખરા. બસ આવતીકાલના રાત્રિ સુધીનો કાર્યક્રમ જાહેર કરી અને અત્યારે કથાને વિરામ આપીશ. ધૂન બોલાશે. સૌ કોઈ ભક્તજનો ધૂન ઝીલજો અને પછી બધા જ રસોડે પ્રભુનો પ્રસાદ લેવા માટે જજો. ગામના 12 ગામથી પધારેલા મહેમાનો, જે કોઈ માઇક દ્વારા શબ્દ સાંભળનારા સભામાં બધા બેઠેલાને પ્રભુનો પ્રસાદ લેવા માટે જરૂર જવાનું છે. આ સાથે અત્યારની કથાને વિરામ આપીશ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મયમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજો સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામી નારાયણ 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 સ્વામી
નારાયણ સ્વામી